બોલો ને. હવે તારી જોગું એક કામ હતું થોડું. બોલો બોલો. મેં એક રાજકોટ લોન ની પ્રોસેસ કરી હતી સમજો. લોન ની પ્રોસેસ કરી હતી? હા. કોની માથે, શેની માથે? મશીનરી ના કોટેશન ઉપર. હા મશીન નું કોટેશન એની કંપની વાળાએ કાઢી દીધું હા 2000 રૂપિયા હા. અને 2500 રૂપિયા લોગિન ફી, એટલે 4500 પેલા ભર્યા. હમ પછી એ બધા આપણે આગળ ખોટું બોલે છે હમ કે પછી એના પછી એક એગ્રીમેન્ટ કરો, અપ્રુવલ કે તમારી આવી ગઈ છે તો જ અમે આ બધું કર્યું, લોન પાસ થઈ હોય ને તો જ. હા એટલે અમે એગ્રીમેન્ટ બધું કર્યું. 28,000 રૂપિયા બીજા હોતે ભર્યા હા. અને 2500 રૂપિયા આપણે ઓલામાં ખર્ચો થાય આપણે એગ્રીમેન્ટમાં. ફાઇલ ચાલુ. ફાઇલ ચાર્જ તો નહીં, પણ એ ફાઇલ ચાર્જ તો પછીની વાત છે, આગળ હું તને મેનુ આપતો જાઉં છું. રેકોર્ડિંગ કરવું હોય તો કરી લે, ચાલુ રાખી દે, એટલે પછી તારે સમજવામાં વાંધો નહીં. પછી ગમે ત્યારે તું કાંઈક મથતો હોય તો સમજી શકાય એમ. એટલે એ લોકોએ અમારે રાજ રમત એવી કરી કે એગ્રીમેન્ટ કરાવ્યા પછી વિઝિટ આવે એની. વિઝિટ અમારી પાસે હોમ વિઝિટ નો થઈ, આટકોટ બસ સ્ટેન્ડ ની અંદર થઈ. બરોબર. આટકોટ બસ સ્ટેન્ડ અમને બોલાવ્યા. હા. 8 લાખની લોન જે કોઈ કંપની દેતી હોય તો એની કેપેબલ માણસ છે કે નહીં, એનું હોમ કેવું છે, આ તે બધું જોવે તો ખરા ને. કોના નામની લોન હતી? મારા નામની જ. બરોબર. તો એ લોકોએ અમને આટકોટ બસ સ્ટેન્ડમાં મને બોલાવ્યો, હું ન્યાય ગયો, મારી વિઝિટ કરી. વિઝિટ કર્યા પછી એને જીએસટી વાળા સોનીના કે જ્વેલરીના બિલ માંગ્યા મારી પાસે, વેપારીના. જીએસટી વાળા વેપારી તો કોઈ દે નહીં. એટલે મેં એને કીધું કે ભાઈ લોન કેન્સલ કરી નાખો, મારી રીતે જોડ્યો મેં કીધું, અને મારી ફી જે મેં ભરી છે મને પાછી આપો, કેન્સલ કરી નાખો, જીએસટી વાળા બિલ મારેથી નહીં થાય. હા. પેલા અને તમે મેં કીધું કે જીએસટી વાળા બિલ જોશે ના જોશે એવું કીધું તો પછી આને હા એવું કીધું, પછી કીધું, પેલા કાંઈ નથી કીધું. હા બરોબર બરોબર. અને એક બીજા કસ્ટમર ને એવી રીતે ગોળે પાઈ હતી ને, પણ એની વાત હું આગળ કરું જ છું. પછી એ બિલ મેં ના પાડી તો મેં પૈસા માંગ્યા, પછી એને રિજેક્ટ મારી દીધું. પૈસા માંગ્યા તો કે 90 દિવસ પછી પૈસા આવે. અને એગ્રીમેન્ટમાં જે છેલ્લા પેજમાં લખેલું હતું એને કીધું, લખેલું હતું ને અમે સહી કરી વાળે ને, એ અમારી મોટી ભૂલ કે ભાઈ 25% જ પૈસા પાછા આવે જે અમે ભર્યા હોય ને 28,000. એવો નિયમ કોઈ બેંક નો કોઈ ફાઇનાન્સ નો નથી કે ભાઈ 25% પૈસા પાછા દેવાય એમ. તો લોગિન ફી ભરવાનો મહત્વ શું? બરોબર. 2500 રૂપિયા લોગિન ફી ભરી, એમાં તો ફાઇલ ચાર્જ ને બધું આવી જાય ને. તો એને અત્યારે એવું કીધું કે ચા પાણીના ના ત્યાં એ બધા અમારે ખર્ચો આમાં બાદ થાય, એટલે 25% પૈસા દે. સાંભળો, ચા પાણી ને આપણે બધા દેવા, પણ લોન આવે ત્યારે એને દેવાના હોય ને, એમ કઉ છું. ના ઈ દેવાના હોય, પણ આ પેલા ઉપાડે અમારી પાસે, સમજણું? પણ એમ નથી, પેલા ઉપાડ્યા પણ તમને કઈ હજી પૂછ્યું નથી એમ કઉ છું. એટલે લોન આમાં તમારી પાસેથી લઈ લીધી કે એને તમે લઈ લીધી એમ કઉ છું? અમારી પાસે લઈ લીધી ને વાપરી ગયા પૈસા. મને કાલે કેટલા પૈસા પાછા આપ્યા? 28,000 મેં ખબર છે? 19,000 રૂપિયા કાલે આપ્યા. બીજા પૈસા જાય. એને પછી કહેવાય ને કે ભાઈ હું તમારી ઉપર ફરિયાદ કરું છું કીધું. ફરિયાદ કરું છું એવી મેં કઈ વાત નથી કરી. હું લેવા ખબર? મેં કીધું એટલા હાથમાં આવી જાય ને પછી લડવાનું છે. પછી એને મારી પાસે નાની સ્લીપમાં 19,000 રૂપિયા આપી ને એમાં સહી લીધી ને, સ્લીપ એની પાસે મેં એનો ફોટો પાડી લીધો છે. હા તે હવે એને ફોન અને કરો તો આ હું એક નથી, આવા 2 કસ્ટમર છે. એક જસદણ ના છે, એક આપણે હુરે પાસે મેવાસ આવ્યું ને ચોટીલા તાલુકાનું, ત્યાં ના છે. હવે જસદણ વાળા એ લેટર કમ્પ્લીટ આપ્યા, બરાબર? તો એની લોન કંપની તરફથી રિજેક્ટ થવી જોઈએ ને, નો દેવી હોય એટલે. તો એવું કઈ ન થયું. પાછું કાલે મારી હારે લેટર મોકલાવ્યું ને એમાં ઈ સહી કરીને દે ને, ઈ લેટરમાં એવું લખ્યું છે કે અમારા તરફથી કેન્સલ. એટલે આ ભાઈ નો કોઈ ફોલ્ટ જ નથી. એટલે ટૂંકમાં ફ્રોડ વાળા હોય, આવી રીતે લોન નું નામ દે ને ફ્રોડ વાળા છે અને પાયા વાળું નાખેલું છે બિલ્ડિંગ. લોન તો આપતા જ નથી, આવી રીતે પબ્લિક ના પૈસા લઈને જમીન ઇન્વેસ્ટ કરતા છે. લોન વાળા આપે, લોન આપે એનું ઇનક્રેડિબલ ફાઇનાન્સ. અને એ કઈ જગ્યાએ રાજકોટમાં આવે? આપણે નાના મવિયા મેન રોડ અને ગાંધી સ્કૂલ ની સામે ઓલું આસોપાલો બિલ્ડિંગમાં 7મા માળે 707 નંબરનું ઓફિસ છે. આમાં તમારો શું કેવું? આવામાં પડવું જોઈએ કે ન પડવું જોઈએ લોનમાં? નો જ પડાય ને. આ તો હાલ ને, આપણે તો હજી વાંધો નહીં. મેં વ્યાજવા લઈને જ પૈસા એને ભર્યા હતા. પણ આમાં કોઈક નાનો માણસ ભોળવાય જાય, આ વાતું જેવી મીઠી મીઠી કરે છે ને, જે નોકરિયાત વર્ગના હોય ઈ એવા છે છોકરા કે ભણતા હોય ને 7-8 હજારમાં નોકરી રાખ્યા હોય ને, એવા નાના નાના છોકરા છે. અને એનો નંબર તમારી છે ને મારી પાસે? એનો ઓફિસના સાહેબ નો છે ને એક મેડમ નો છે. હા તો એનો નંબર આપણે આપજો.
હા. અને આ તમે કઈ કીધું એને? ઇનક્રેડિબલ ફાઇનાન્સ. હા. અને એ 100% લૂંટવા માટે જ બેઠા છે. આવા નાના નાના માણસોને ઈ છોકરા દ્વારા ભોળવી લે. પછી છોકરાઓ જ્યારે નોકરી કરે ને, એ છોકરાઓ શું આવે પૈસા લઈ લે, પછી એની જવાબદારી પૂરી, પછી આપણે જવાબ ન દે. હા પણ એ એમ આવા કહી દે હવે તમે મેડમ ને ફોન કરો. હા તમે અત્યારે આમાં ભોગ બન્યા બરોબર, હા અને પછી તમને ખબર પડે તો તમારે બીજા 2-3 જણા તમારી સામે આવ્યા આવું થયું એમ, હા. તો હજી તો આવા લોકોએ કેટલાય છે ને આ બધું આપણું સતું થાય ને તો એને કેટલું ખુલે એવું છે. તો પછી તમે હું એમ કઉ છું ફરિયાદ કરી દો ને, કઉ છું 3-4 જણા બધા ભેગા થઈને. હવે એ જ કરવાનું છે. એક ભાઈ નું લેટર લાવ્યો છું, એને સહી કરીને મેં કીધું મોકલાઈ દો, પછી આપણે જોવું. અત્યારે ઈ ભાઈ જે ભગવાનભાઈ વિઠ્ઠલભાઈ છે ને જસદણના, એને તો બિચારા લેટર આપી દીધા. એમાં પછી મારું આ જે પ્રોસેસમાં એને લોસા કર્યા ને, એટલે 2 અમે ફ્રોડ લેટર આપ્યા. ફ્રોડ જ કરાય. અને એક લીગલી આપ્યું છે રાજકોટ કૃષ્ણા જ્વેલરીનું, ઈ ઓરિજિનલ. અને ઈ મારા ભત્રીજા હારે ભણતો હતો, એવી રીતે એનો પોતાનો બિઝનેસ છે. ઈ એક ઓરિજિનલ આપ્યું એટલે શંકાસ્પદમાં ન રહી, સમજાણું? પણ તોય એમ 1-2 માં પેટ મેલાઈ કરી ઈ હાટું કે આ કંપની હાસી છે ખોટી ઈ જોવા હાટું. બીજા 2 માં જીએસટી નંબર એ નાખ્યા. જીએસટી નંબર નાખવામાં એ ભગવાનભાઈ ને એવું કે પેલા મેસેજ આપ્યો હતો કે ભાઈ તમારે પિનકોડ વાળા જોઈએ છે, બરાબર? પિનકોડ વાળા લેટર જોઈએ. હવે એને પિનકોડ વાળા બનાવીને અમે ડુપ્લિકેટ દીધા. તો એને એવું પાછો ફોન કર્યો કે તમારામાં જીએસટી વાળા. મેં કીધું મેડમ તમે લખીને મોકલ્યું છે, આવા બિલ આપો. તો કે નહીં જીએસટી વાળા જોશે. મેં કીધું તમે ઘડિયા ફરો એ નો હાલે. ફર્યો જવાબ દે. દર વખતે ફર્યો ખોટું જ બોલવાનું. અને પબ્લિક એકવાર પૈસા ભર્યા પછી બિચારા કાઢવાની વાત હોય, હલવાઈ જાય, કાંઈ બોલે નહીં આમાં. હવે તમે મેં કેમ કીધું, મેં કીધું 19 તો 19 મારા હાથમાં અત્યારે આવી જાય ને પછી એની ઉપર 28,000 તમે આમાં ભર્યા બરોબર? હા. અને આમાં તમે કેટલો સમય દોડ્યા? આમાં 4 મહિના મારા પૈસા લબડ્યા. મેં કેટલા ખબર છે? 10મા મહિનામાં 14 તારીખે મેં લેટર જમા કરી દીધું કે મારે કેન્સલ કરવું છે એમ નહીં. તમારે શરૂઆત થી અત્યાર સુધીનો કેટલો સમય થયો? 7મા મહિનામાં પ્રોસેસ મારી હતી. અને પૈસા મારા હાથમાં કાલ પાછા આવ્યા, ઈ 19,000 રૂપિયા. ત્યાં સુધી એને વાગ્યા. કેટલા મહિના થયા? 7મો ને આ 12મો મહિનો છે. 8, 9, 10 ને 11. એટલે 4-5 મહિના તમે આમાં દોડ્યા. હા. અને કેન્સલ તમારી થઈ ગઈ લોન? મેં જ કેન્સલ કરાવી હતી. આપણેથી બિલ થાય એવું નતું જીએસટી વાળા, બરાબર? પણ હાલ હું કરી દઉં ને તો એ લોન તો આપતા જ નથી. આ વસ્તુ અમે ભગવાનભાઈ વિઠ્ઠલભાઈ નો પછી અમે પ્લાન થી આવેલા હતા. મેં કીધું આ ફ્રોડ છે કે નહીં પાકું થઈ જાય. પછી અમે એક ઓરિજિનલ આપ્યું અને 2 ફ્રોડ બનાવ્યા. અમે ફ્રોડ એને ફ્રોડ કર્યું એટલે આપણે ફ્રોડ કરવાનો છે, હાલે જ, એમાં કોઈ વાંધો નથી. એ કોઈ ગુનો ન કહેવાય. એ આખા મલક ને પબ્લિક ને ક્ષેત્ર છે, તો આપણે એ કંપની ને એકને જ છેતરવાની. તો એમ ફ્રોડ કર્યું. એને મેન જે વિઝિટ વાળો સાહેબ આવ્યો એને ઓકે આપી દીધા. ઇન્કવાયરી થાય ને તો પાછા એમ કે છે કે બેંક વાળા સાહેબ ના પાડે છે. અને બેંક કોઈ લેવા દેવા નથી. એનો સાહેબ વિઝિટ કરવા આવે ને, એ સાહેબ ના જે કંપની નો સાહેબ હોય ઇન્સર્ટ માં કમ્પ્લીટ હોય, બૂટ કમ્પ્લીટ. હવે સાહેબ 400 રૂપિયાનો ઓલો નાઇટ શૂટ આવે એને શું કહેવાય, આ એવું પહેરીને વિઝિટ કરવા આવે. અને હોમ વિઝિટ નહીં. ઈ રસ્તામાં જ્યાં એને હરખું હેલું પડે ને ત્યાં વિઝિટ કરવા બોલાવે આપણે. આવામાં છે ને પણ નહીં. મારે જો હમણાં એક મનબા ફાઇનાન્સ માંથી મારે ફોન આવ્યો હતો. ના પડવાનું એવું નથી. ખાલી અત્યારે તમે મદદ કરો એટલી કે આમાં અમે આગળ પગલા લઈ જવી. નકર આમાં કેટલાય નાના માણા ઓરાય જાય છે. મારે જો મનબા ફાઇનાન્સ માંથી મેં ગાડી લીધી હતી ને, નીતિન ને મેં લઈ દીધી હતી. એમાં મોંડામાં આપણે બધા હપ્તા રેડી થઈ ગયા, સમજ્યા? પછી આપણે સામેથી ફોન આવ્યો હતો મને કે 30,000 ની લોન મળે છે, નથી લેવી. 70,000 નથી લેવી. પછી પાછો ફોન આવ્યો કે 70,000 ની તમને મળે છે ને, કાંઈ વાંધો નહીં. પછી એમાં આપણે 60,000 ની આપણે લીધી લોન, મંજૂર છે 60,000 ની, એ આપણે પૂરી કરી નાખી. પછી પાછો ફોન આવ્યો હજી અઠવાડિયું થયું કે તમારે લોન લેવી હોય તો મળી જશે. મને કે ગાડી છે ને તો એ 70,000 ની મળશે, નકર કે 35,000 ની મળશે. ગાડી આપણે વેચી નાખી. તો એ ફોટો હોય તો એ કાલે ફોટો બોટો કાંઈ નહીં કીધું. તો કાંઈ વાંધો નહીં, તમારા ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ જ છે કે બરોબર. તો મને બીજે દિવસ મારા ખાતામાં નાખી દીધા. પણ મને ફ્રોડ ક્યારે લાગ્યું હતું ખબર? એને મને અપ્રુવલ આપ્યું જે કાંઈ આપ્યું. મારા મેસેજ એક પડ્યો હતો, બરાબર? ઈ એપ્લિકેશનમાં આપણું નામ ચડે ને એટલે એનો મેસેજ હોય.
ઈ મેસેજ માંથી અમને અપ્રુવલ ની ગોળે પાય હું આ અપ્રુવલ તમારી થઈ ગઈ ને તમારે થઈ જાય એમ જ છે એટલે જ તમને પૈસા ભરવાનું કેવી નકર એમ ભરાવી નહીં તો એમ પૈસા ભર્યા પણ અપ્રુવલ ક્યારે મળે કે એમે કોઈ ઓટીપી નથી આપ્યો એને. હા ઓટીપી આપવો પડે બરાબર. મેન ફ્રોડ ત્યાંથી એનું પકડાઈ ગયું હતું. પછી મેં કીધું હવે ઓરાણા ભેગા ઓરાણા, હવે આને ઠેઠ સુધી લડી લેવાનું. પૈસા તમે ભરી દીધા, બધું કર્યું જ છે. પેલા 4,500 ભર્યા એટલે અપ્રુવલ નું ના તેની ગોળે પાય એટલે માણસ અંદર ઊંટું ઉતરતો જાય ને 4,500 ની લાલચમાં. આ ઓલો નહીં જુગાર જેવું છે, 1000 હારી જાય કવર કરવા હાટું થઈને બીજા પૈસા હારી જેવી. હા એની જેવું થયું. પણ આ વસ્તુ થાય ને તો હારામાં હારું બીજા બિચારા કોઈ ઓરાય નહીં. આ એટલા માટે કહું મારા માય જ્યાં ઉપલા 9-10 હજાર ગયા છે પાછા આવે તો આવે ને કાંઈ નહીં, પણ આ તું વિડીયો ને એવું બનાવે ને એના માધ્યમથી બીજા બિચારા બચી જાય. કાંઈ વાંધો નહીં, તો તમે આ પરમિશન આપો છો ને તો આપણે ચડાવીશું. અરે પૂરેપૂરી તમ તમારે પૂરેપૂરી. એટલે શું છે આવી રીતે માણસો બીજા નો ઓરાય. મને પૈસા મળવાનું એનું કોઈ મહત્વ નથી. કહેવાનો મિનિંગ એ છે કે મારી જો કોઈક નાનો માણસ બિચારો ભોળવાઈ જાય ને એ વસ્તુ ન થાય. ના ના કાંઈ વાંધો નહીં, હાલો ને સમજાર. એ બધા રહ્યા ને એ પોતે આવી રીતે નાના માણસો પાસેથી પૈસા લઈને પોતાના બિઝનેસ આગળ વધારી દે, પણ ઓલા બિચારા ઓરાય જાય, ભૂંડાએ દાળિયું કરીને વ્યાજવા લઈને દીધા હોય. કાંઈ વાંધો, હાલો તો આપણે આ ચડાવી બરોબર. હા ફોટો ને એવું મોકલી દીજો મારો. હા કાંઈ વાંધો નહીં, ફોટો મોકલી દો. અને ઓલું શું કહેવાય એ જે કંપની વાળાનું જે કઈ હોય એ આમાં નાખી દીજો. ઇનક્રેડિબલ ફાઇનાન્સ છે એનો કઈ ઓલો ફોટો બોટો છે કઈ? હવે એનો ફોટો જ નહીં, પણ એના જે ડોક્યુમેન્ટમાં નામ લખેલું હોય એ હોય કદાચ. એને આપણે પેપર આપ્યા હોય ને સાઇન કરવાનું કોઈ નામ લખીને નાખી દો WhatsApp માં. હા 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 હા.